નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે બનાવવાના છે સુરતની લોકપ્રિય એવી વાનગી ખમણી। એ ખમણી આપણે જે બનાવીશું એકદમ સોફ્ટ અને બજાર જેવી બનશે, જેની અંદર આપણે લાસ્ટમાં નાયલોન સેવ, દાડમ અને કોથમીર ઉમેરીશું, જેનાથી આપણો સ્વાદ એકદમ બમણો થઈ જશે। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, વિડીયોને અડધેથી સ્કીપ ના કરશો અને અમે બતાવેલી જે ટિપ્સ ફોલો કરશો તો આપણી પણ સેવ ખમણી એકદમ સોફ્ટ અને બજાર જેવી જરૂરથી બનશે। તો ચાલો મિત્રો આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીશું। આજે આપણે બનાવવાના છે સેવ ખમણી। તો એના માટે મેં અહીંયા એક વાડકી ભરીને ચણાની દાળ લીધી છે, એને પલાળીને સારી રીતે ધોઈ લીધી છે અને આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે। મેં એને 6 થી 7 કલાક માટે પલાળી લીધી હતી અને દાળને સારી રીતે ધોઈ લીધી છે। હવે આપણે આ દાળને પીસી લઈશું। થોડું પાણી નાખતા જઈ આપણે દાળને થોડી દરદરી પીસી લેવાની છે। મિત્રો આ રીતે આપણે દાળ બધી દળી લેવાની છે। આપણે થોડું ખમણનું વાટીદાળના ખમણનું દળીએ એના કરતાં થોડું ઝીણું આપણે દળવાનું, એ રીતે આપણે બધી દાળ દળી લઈશું અને આને આથો આવવા માટે આપણે 7 થી 8 કલાક માટે મૂકી દઈશું। અત્યારે મારે સવારે બનાવવાના છે એટલે મેં રાત્રે હમણાં મેં દળીને આથો આવવા માટે મૂકી દઈશ। એમાં આપણે ચપટી લીંબુના ફૂલ ઉમેરીશું। તો ચાલો મિત્રો હવે આપણે સેવ ખમણી બનાવવામાં વપરાતી એની સામગ્રી જોઈ લઈશું। તો સામગ્રીમાં આપણે સૌથી પહેલાં જે આપણે દાળને વાટીને રાખી હતી એનો આથો આવી ગયો છે, જોઈ શકો છો કે આપણો આથો સરસ આવી ગયો છે। દાડમ, કાજુ, નાયલોન સેવ, હળદર, સોડા, હિંગ, ખાંડ, તેલ, મીઠું, લીંબુ, આદુ મરચાં અને આદુ મરચાંની પેસ્ટ આપણે ચટણી બનાવવા માટે રાખ્યું છે। તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં મેં એક તપેલામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। તો હવે આપણે ખીરું તૈયાર કરી લઈશું। તો ખીરું બનાવવા માટે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। અહીંયા મેં 2 મીડિયમ તીખા લીલા મરચાં અને એક નાનો આદુનો ટુકડો લીધો છે। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, વધારે ઓછી। અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું અને ચપટી હિંગ નાખીશું આપણે એમાં ને આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો આપણું ખીરું સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે આ ખીરાને એક તપેલીમાં લઈ લઈશું। તો મેં અહીંયા 4 ચમચા જેટલું ખીરું એક તપેલીમાં લઈ રહી છું। હવે આપણે તેમાં 1 પડી જેટલું તેલ ઉમેરીશું, જેથી આપણા ખમણી છે એ એકદમ પોચી બને અને ગળે ડૂચો ના વળે। અને ઉપરથી થોડુંક આપણે સોડા, તો એની અંદર આપણે નાની ચમચી છે અડધી ચમચી જેટલો સોડા લઈશું। સોડાને આપણે પાણીમાં પલાળીને પછી એમાં ઉમેરીશું, જેથી સોડાના ગાંઠા રહી ના જાય ને આપણો જે ખમણ બનાવીશું એમાં લાલ લાલ સ્પોટ ના થઈ જાય। તો આપણે આ રીતનું ખીરું રાખવાનું છે ખમણી બનાવવા માટે। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીને સોડા એમાં ઉમેરી દઈશું। હવે જે આ સોડાવાળું આપણે પાણી ઓગાળીને રાખ્યું હતું એ એમાં ઉમેરી દઈશું અને ખીરાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે જે થાળીમાં આપણે ખમણને મૂકવાનું છે એ થાળીને તેલ લગાડીને આ રીતે તૈયાર કરી લઈશું આપણે। તો મેડમ કદાચ છે ને ખમણીને ભૂલીને ખમણ કરી રહ્યા છે, પણ આપણે ખમણી એટલે ખમણી બનાવવા માટે જે બેટર તૈયાર કર્યું છે એ
આપણે આ ડીશમાં કાઢી લઈશું. ને તેલ લગાડી લીધું છે આપણે આ રીતે. તમે જોઈ શકો છો કે સોડા નાખવાથી આપણું ખીરું સરસ રીતે ફૂલી ગયું છે. હવે આપણે એને વધારે ટાઈમ બહાર નહીં રાખવાનું ને પાણી આપણે એક બાજુ ગરમ જ રાખવાનું, ત્યારે જ આપણે એમાં સોડા ઉમેરવાનું, નહીં તો આપણા જે ખમણી છે એ સારી નહીં બને અને આપણું ખમણ છે ફૂલે નહીં. હવે આ થાળીને આપણે તપેલામાં મૂકી દઈશું. હવે આપણે એને 20 મિનિટ માટે થવા દઈશું, પછી આપણે એને ચેક કરીશું. ફૂલ ગેસ પર આપણે એને થવા દેવાનું છે. તો મિત્રો હવે આપણે 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ખમણ ચેક કરી લઈશું. હા, એટલે ખમણી માટે જે બનાવ્યું છે ખમણ એ ચેક કરી લઈશું. તો જોઈ શકો છો કે આપણા ખમણ થઈ ગયા છે. આ રીતે ચપ્પામાં નથી ચોટતું. હવે આપણે આ થાળી કાઢી લઈશું અને એને ઠંડુ થવા દઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે સેવ ખમણીમાં ખાવા માટે ચટણી બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા થોડા ડાખડા હાથે ધાણા લઈ લીધા છે અને એક નાનું મરચું લીધું છે અને આદુનો ટુકડો એક નાનો લીધો છે અને અડધો લીંબુનો રસ એમાં ઉમેરીશું. અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરીશું આપણે એમાં. એક ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું. ને આ જે પહેલા આપણે ધાણા મરચાં ને આદુ છે એને પહેલા આપણે થોડું વાટી લઈશું પાણી રેડીને, પછી આપણે એમાં ખમણ ઉમેરીશું. હવે આ બધું સારી રીતે વટાઈ ગયું છે. હવે આપણે એમાં જે આ ખમણ લીધા છે એ ઉમેરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે જે ચટણી બનાવી હતી એ તૈયાર થઈ ગઈ છે. મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધી છે અને આપણા જે સેવ ખમણી બનાવવા માટે જે આપણે ખમણ મૂક્યા હતા એ પણ તૈયાર થઈ ગયું છે. મેં આ રીતે એનો ભૂકો કરી લીધો છે ને એ જ રીતે મેં આ બીજી થાળી પણ મૂકી હતી એનો પણ ભૂકો કરી લીધો છે. હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું અને એને વઘાર કરીશું. તો જરૂર પ્રમાણે આપણે એમાં તેલ ઉમેરીશું. આપણું તેલ ગરમ થાય એટલે આપણે પછી એમાં રાઈ ઉમેરીશું અને હિંગ. ચાલો મિત્રો, હવે આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે આપણે એમાં લીમડાના 6 થી 7 લીમડાના પાન છે એ ઉમેરીશું, ચપટી હિંગ અને આ કાજુ મેં લીધા છે ટુકડા કરીને એ ઉમેરીશું. તમે દ્રાક્ષ પણ તમને ગમતી હોય તો તમે સૂકી દ્રાક્ષ પણ એમાં ઉમેરી શકો છો. આપણી રાઈ તતડી ગઈ છે. હવે આપણે એમાં ચપટી હિંગ ઉમેરીશું અને જે આ કાજુના ટુકડા અને લીમડાના પાન લીધા છે આપણે એમાં ઉમેરી દઈશું અને જે આપણે આ ખમણનો ભૂકો કર્યો છે એમાં ઉમેરી લઈશું.
આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે ધીમો કરી દઈશું અને એમાં આપણે એક લીંબુનો રસ ઉમેરીશું. અને 2 ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું. આ બધું સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી આપણે એમાં દાડમના દાણા અને ધાણા ઉમેરી લઈશું. તો હવે મિત્રો મેં ગેસ બંધ કરી દીધો છે. આપણે એમાં દાડમના દાણા ઉમેરીશું. અને આ ધાણા આપણે થોડાક સમારી લઈશું ઝીણા ઝીણા. અને આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો સેવ ખમણી બહુ જ સરસ વાનગી છે, ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમારી જે રેસીપી બતાવી છે એને ફોલો કરીને એક વખત ટ્રાય કરજો જરૂરથી. આપણી પણ સેવ ખમણી એકદમ. તો હવે આપણી સેવ ખમણી તૈયાર છે. હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈશું. તો હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈશું. ઉપરથી થોડા દાડમના દાણા, થોડી ઝીણી સેવ આપણે એમાં ઉમેરીશું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને જે આપણે થોડા ધાણા રવા દીધા હતા એ પણ એમાં સમારીને ઉપરથી લઈ લઈશું. હવે આપણે એની સાથે જે ચટણી બનાવી હતી એ સર્વ કરીશું. તો જોઈ શકો છો મિત્રો કે આપણી સેવ ખમણી સરસ બનીને તૈયાર છે. તો મિત્રો તમને અમારી આજની આ ખમણની રેસીપી, સેવ ખમણીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરો. જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.